હા બોલો બોલો. બોલો ભાઈ, તમારી ઓળખાણ નહીં આપતા, ખાલી તમારે શું પ્રશ્ન છે એ પૂછો. તમારે શું પ્રશ્ન છે એ પૂછો, ઓળખાણ નહીં આપતા, બોલો. આ પ્રશ્ન એ છે 2 ગુઠા જમીન મેં પાસ કરાવેલી છે. મંજૂર કરાવેલી છે. હા. તો હવે ક્યાં અટકે છે? હવે એમાં એ મંજૂર થઈ ગયેલી છે, બધું સાચું છે, પણ મારે 2 કિલોમીટર રેન્જમાં છે, સમજ્યા? શું છે? 2 કિલોમીટર રેન્જમાં છે, બે ગુઠા જમીન. હા હા હા. બરાબર. પછી અમારે મારા ભાઈએ એ રીતે પાસ કરાવેલી છે. હા 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 બોલો. વર્ષે 12 એને વર્ષે 1500 રૂપિયા વેરો આવે છે, અને મારે 12,000 રૂપિયા વેરો કર્યો છે. તો રજૂઆત કરો તમે, એટલો બધો ન હોય. એટલે રજૂઆત કરી રૂપિયા થોડા પોસાય. હા, તો એટલે તો કહું છું, એમાં હું આપણે રસ્તો કરવો એ માટે તમને મેં ફોન કર્યો. મામલતદાર સાહેબ માં રજૂઆત કરો તમે કે મેં 2 ગુઠા જમીન માંગેલી છે, અને 2 ગુઠા જમીનમાં 12,000 રૂપિયા ચાર્જ જે છે એ મને ખેડૂતને પોસાય નહીં. અન્ય ચાર્જ નો રકમ જે છે એ 0.2% હોય છે. તો મને એ બાબતે જણાવવા વિનંતી. માહિતી અધિકાર નીચે માગો. તમે માહિતી અધિકાર નીચે માગો કે સાંભળો. 2 વાર બોલીશ હું, 2 વાર બોલીશ. હા બોલો બોલો. 2 વારે બોલીશ અને યુટ્યુબ માં મૂકીશ, ચિંતા કરો માં. 2 વાર બોલીશ ને યુટ્યુબ માં મૂકીશ. બીજી વાર રિપીટ સાંભળું યુટ્યુબ માંથી સાંભળી લેજો. એ માહિતી અધિકાર નીચે માગો કે મારા ગામમાં અન્ય કેટલા વ્યક્તિઓને 2 ગુઠા જમીન આપવામાં આવી છે અને દરેકને શું ચાર્જ વસૂલ કરવામાં આવે છે. હા સમજાણું? એક વ્યક્તિને ગોળ ને બીજાને ખોળ સરકારમાં ન હોય. અવાજ કપાય છે, અવાજ આવતો નથી આમાં, સમજાશે? પણ હું યુટ્યુબ માં મૂકીશ એમ તો કઉ છું. હા મૂકો હાલો. એટલે યુટ્યુબ માંથી પાછું સાંભળી લેવાનો. તો વાંધો ના. જુઓ, 3 ચેનલ હાલે છે આપડી. એક રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, બીજી છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક, અને ત્રીજી જે છે રમણીકભાઈ કોટડિયા વિડીયો. દરેકની અંદર અલગ અલગ કન્ટેન્ટમાં ખેડૂતોને હું માર્ગદર્શન આપું છું. અને દરેક ખેડૂત મિત્રો સાંભળી લે કે કોઈએ મને ફોન કરવાનો થતો નથી. તમારે 100 નંબરનો ઓડિયો સાંભળી લેવાનો. એમાં મેં માર્ગદર્શન આપ્યું છે. એ પ્રમાણે જો અમલ નહીં કરે તો હું નંબર બ્લોક કરીશ. બરાબર. અને થયેલી વાતચીત બીજા ખેડૂત ભાઈઓને લાભાર્થે હું યુટ્યુબમાં મૂકું છું, જેથી કરીને એકને પ્રશ્ન હોય એ બીજાને માર્ગદર્શન મળી જાય. તમને ફરીને કહું, તમે માહિતી અધિકાર નિયમ નીચે માગો કે મારા ગામની અંદર જેટલાને 2 ગુઠા જમીન આપવામાં આવી છે એ દરેકને શું ચાર્જ આપવામાં વસૂલ કરવામાં આવે છે એનું મને લિસ્ટ આપવા વિનંતી. સમજાઈ ગયું? એને 1500 રૂપિયા આપે મને. પણ મેં તમને રસ્તો તો બતાવ્યો. માહિતી અધિકાર નીચે માગો એમ. એમાં ગયો ને રૂબરૂ. હાલો સાહેબ, રૂબરૂ ગયો ને હું. અરે મને એને ઈ કીધું, મને કે તમારે અંતર જાજુ છે. મેં કીધું અંતર ને આને શું લેવા દેવા? અંતર ને કેને શું લેવા દેવા? અંતર તો ખેડૂત નું છે. હા તો એમ કીધું. મારી વાત સમજો, માહિતી અધિકાર નીચે માગો. રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે. એમ સમજાવું તમને? આરટીઆઈ નીચે માગો. આઈટીઆઈ છોકરાઓને કેજો, કરી દેશે. હા.